સૌથી પહેલા તમે સાહેબને સાંભળો. अभी कल ही मैं इजराइल की यात्रा को पूरा करके भारत लौटा हूं. એટલે જ હું વિચાર કરતો હતો. મેં કીધું આરું અચાનક ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ કેમ ચાલુ થઈ ગયું? જ્યાં જાય ત્યાં બોલો, જ્યાં જાય ત્યાં દિવાળી મૂકીને આવે, બીજો કઈ ધંધો જ નહીં બોલો. જ્યાં જાય ત્યાં દિવાળી મૂકીને આવે. હવે ત્યાં બોમ્બ ધડાકા ચાલુ થઈ ગયા બોલો. એટલે ભાઈ તમે આઈના જો બાપા, આઈના જો બીજાના દેશની હુકામને પથારી ફેરવવા જાવ છો ઈ ના સમજાતું મને. જ્યાં જાય ત્યાં પનોતી મારીને આવે, કાં તો દિવાળી મૂકીને આવે. આને કોક આઈના રાખો ભાઈ, આઈના રાખો, હુકામને બહાર મોકલો છો ભાઈ. આયા ભારતની તો હાલત ખરાબ કરી નાખી. હવે આજુબાજુ વાળાને હક નથી લેવા દેતા બોલો. ન્યાય દિવાળી મૂકીને આવે. એટલે હું આનો વિચાર કરતો હતો. મેં કીધું ઈરાન ને ઇઝરાયલ ને વળી શું થયું? ત્યાં તો સાહેબ ત્યાં આટો મારી આવ્યા હતા. ઓલાને આમ ઘોષ પરોણા કર્યા હોય, ઓલાને આમ ઘોષ પરોણા કર્યા હોય, આ વહી આવે એટલે મારા દીકરા બે બાધે. આવા હુકામને ધંધા કરો ભાઈ, આવા હુકામને ધંધા કરો.